જૂનાગઢમાં ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટી તેમના વચ્ચે કાંટાની ટક્કર આ ચૂંટણીમાં રહી હતી અને આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયા કંઈક અંશે સફળ થાય છે, પરંતુ આ જિલ્લાના સરપંચો છે તે સરકાર અને તેમની નીતિઓથી નારાજ છે, કેમ કે ગામ પંચાયતોમાં કામ તો થયા છે પરંતુ બિલ મંજૂર નથી થયા અને આ મામલે હવે તે ઉપવાસ પણ ઉતર્યા છે અને કોંગ્રેસના નેતા કરશનદાસ બાપુ ભાદરકા છે તે પણ મેદાને આવ્યા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। જૂનાગઢમાં જે પ્રકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની વાત કરો કે પછી વિસાવદનની પેટા ચૂંટણીની વાત કરો, તેમાં ભાજપ અને આમ આદમી પાર્ટી છે તેમના વચ્ચે ટક્કર રહી અને ખાસ કરીને આમ આદમી પાર્ટીના ચહેરા તરીકે ગોપાલ ઇટાલિયા છે તે ઉભર્યા અને જૂનાગઢમાં આમ આદમી પાર્ટીને સફળતા પણ મળી અને માનવામાં આવી રહ્યું છે કે ગોપાલ ઇટાલિયા તેનું એક કારણ હોઈ શકે। જો કે આજ જિલ્લાના જે સરપંચો છે તે અત્યારે નારાજ છે, તે ઉપવાસ પર ઉતર્યા છે અને તેનું કારણ છે કે તેમના ગામોમાં જે કામો થયા છે તે કામોની હજી તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત એટલે કે સરકાર તરફથી આ બિલોની મંજૂરી નથી મળી અને આવી સ્થિતિમાં જે રકમ ચૂકવવાની છે તેને લઈને આ કોન્ટ્રાક્ટરો છે તે તેમના પાસે ઉઘરાણી કરી રહ્યા છે અને 40થી વધારે આ સરપંચો છે તે ઉપવાસ પર ઉતર્યા છે અને તેમના વહારે અને સહારે આવ્યા છે કોંગ્રેસના નેતા કરશનદાસ બાપુ ભાદરકા। જે લોકશાહીમાં સરપંચ કોઈ પણ ગામનો હોય, સરપંચ એ પાયાની ઈંટ છે અને રૂલિંગ ગવર્મેન્ટને મારે બે હાથ જોડીને વિનંતી કરવી છે કે પાયાની ઈંટ એટલે કે સરપંચ, મેંદરડા તાલુકાના 42 સરપંચોનું જે યુનિયન છે એમણે ભૂખ હડતાલ કરીને બેસવું પડે છે। એ એમના સ્વાર્થ માટે નથી બેઠા, લોકશાહીના રક્ષણ માટે। અરે કાઠિયાવાડના ગામમાં તો એક કહેવત છે કે સાંજ સુધી કામ કરે અને સાંજે જો એને કોઈ મજૂરી ના આપે ને તો એના ગોરાનું કોઈ પાણી નથી પીતું। આ લોકો કોઈ પોતાની માંગણી લઈને નથી આવ્યા, વિકાસના નામે તાગડધીના કરીને આ લોકો પાસે કામ કરાવ્યા ને આજે બિલ નથી આપતા। બધા વેપારીઓ એમની પાસે ઉઘરાણી કરે છે અને ગવર્મેન્ટ બિલ નથી આપતી। આ લોકો જાય ક્યાં? આગામી સમય માટે વિકાસના કામોની બધી ફાઇલો બંધ થઈ છે। એટલે તમારા માધ્યમથી એક સરપંચ અને મેંદરડા તાલુકા સરપંચ યુનિયન વતી વિનંતી કરું છું કે થોડાક માણસ થાવ, લોકોની અને ગામડાઓની આંખોમાં ધૂળ નાખવાનું બંધ કરો। વધારાનું કંઈ નથી જોતું, જે કર્યું છે, જે કામ કર્યું છે એનું બિલ માંગે અને એ બિલ માટે જો ભૂખ હડતાલ કરવી પડતી હોય તો લોકશાહી ક્યાંક ને ક્યાંક ખતરામાં દેખાઈ રહી છે। એટલે તંત્રને અને ગવર્મેન્ટને વિનંતી કરીએ છીએ કે આમાં અમારે કોઈ જ જાતનું રાજકારણ નથી કરવું। તમે સોંપેલું કામ આ લોકોએ કર્યું છે અને એનું બિલ ગણતરીની કલાકોમાં રિલીઝ કરો, નહીં તો આજે આ 42 ગામ છે એ 4200 ગામ થતા વાર નહીં લાગે, પગ નીચેથી ધૂળ નીકળી જશે। જય હિન્દ, ભારત માતા કી જય। सरपंच यूनियन जिंदाबाद। हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो। આમ હવે જોવાનું જે રહેશે કે આ 42 જેટલા સરપંચો છે તે ઉપવાસ પર ઉતર્યા છે। કરશનદાસ બાપુ ભાદરકા કોંગ્રેસના નેતા તેમની મદદે આવ્યા છે, તો શું હવે ગોપાલ ઇટાલિયા પણ તેમની વહારે અને મદદે જશે તે પણ જોવાનું રહેશે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।